હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર એકતા. આઈ એમ અ ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપણે વાત કરીશું બેલ્સ પાલ્સી અને ફેશિયલ પાલ્સી, એટલે કે મોઢાનું લકવા અને મોઢાનું પેરાલિસિસ. આજે આપણે એના લક્ષણો તથા તેનાથી બચવા માટે આપણે શું શું કરી શકીએ છીએ એના ઉપર ડિસ્કશન કરીશું. બચવાના ઉપાયોમાં શિયાળામાં મોર્નિંગ વોકમાં તમે સવારે જાઓ છો ત્યારે તમારા કાનમાં કોટન લગાવીને મોર્નિંગ વોક, નાઇટ વોક કરતી વખતે તમારા કાનને જો કવર કરો તેનાથી બચી શકો છો. બીજું, જ્યારે તમે રાતે સૂતા હો ત્યારે કાનમાં ડાયરેક્ટ એસી કે પંખાનો પવન ના જાય તેની તકેદારી રાખો, એની માટે પણ તમે કાનને કવર કરો. અને ત્રીજી વસ્તુ કે જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો, 2 વ્હીલર, 4 વ્હીલર, ટ્રેન, બસ, કાર, ક્યારે પણ તો વિન્ડો સીટ હોય તો વિન્ડો સીટ જો બંધ થાય એવી હોય તો બંધ રાખો, કારણ કે ડાયરેક્ટ કાનમાં પવન જવાથી પણ આ થવાની શક્યતા વધી શકે છે. અને જો એ પોસિબલ ના હોય તો તમે એને પણ કાનને સ્કાર્ફ, કેપ યા રૂથી તમે કવર કરી શકો છો. હવે એના લક્ષણો શું હોય છે? સવારે બ્રશ કરતી વખતે તમને કોગળા ના થવા, એક બાજુનો મોઢાનો ભાગ ભારે લાગવો, આંખો, કાન અને તથા માથામાં દુખાવો થવો, આંખો કોરી પડવી, આંખમાંથી પાણી પડવું, બોલવામાં તકલીફ પડવી અને મોઢામાંથી લાળનું ટપકવું, એક બાજુ કોગળા કરતી વખતે કોગળા ના થવા, આંખ બંધ ના થવી, આ બધા લક્ષણો જો તમને પણ સવારમાં દેખાય છે તો નજીકના ફિઝિશિયન જોડે તાત્કાલિક સંપર્ક કરો, કારણ કે જેટલી ઝડપી નિદાન તેટલું સરળ અને ઝડપી સારવાર.